નમસ્કાર સ્ટુડન્ટ, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે જે ગુજરાત પોલીસની તૈયારી કરી રહ્યા છે સ્ટુડન્ટ, તેના માટે મેં જીકેના આઈએમપી ક્વેશ્ચન રજૂ કર્યા। તો મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે તે લીધા છે। જે મારી પાસે સ્ટુડન્ટ આવે છે, જે તૈયારી કરે છે, ખૂબ વ્યવસ્થિત કરે છે, આ રીતના તૈયારી ચાલુ રાખજો। બાકી જે સ્ટુડન્ટ છે જે મારા યુટ્યુબ ચેનલમાંથી જે વિડીયો જોવે છે તે લોકોને પણ કહું કે વ્યવસ્થિત તૈયારી કરજો અને તમારી જે મંજિલ છે, તમારી લાઈફ, એની અંદર જે તમારું સપનું, જે એમ લઈને બેઠા છો, એને સક્સેસ કરજો। મહેનત કરશો તો થશે। અહીંયા 10 ક્વેશ્ચન મેં રજૂ કર્યા, તે આઈએમપી છે। જોઈએ તેમાં પહેલો પ્રશ્ન, રેડિયમની શોધ કોણે કરી હતી? તેનો જવાબ આવશે મેરી ક્યુરીએ। પ્રશ્ન નંબર 2, ઇજિપ્તનું જૂનું નામ કયું હતું? તો જવાબ આવશે મિસર। દિલ્હી સલ્તનતની રાજ્ય ભાષા કઈ હતી? પ્રશ્ન નંબર 3 છે, દિલ્હી સલ્તનતની રાજ્ય ભાષા કઈ હતી? તેનો જવાબ આવશે ફારસી। પ્રશ્ન નંબર 4, ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક કોણ હતા? તેનો જવાબ આવશે એમ સ્વામીનાથન। પ્રશ્ન નંબર 5, સિકંદરનો સેનાપતિ કોણ હતો? તેનો જવાબ આવશે સેલ્યુકસ નિકેટર। પ્રશ્ન નંબર 6, બિરજુ મહારાજ કઈ કલા સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે કથક નૃત્ય। પ્રશ્ન નંબર 7, કયા દેશે સૌપ્રથમ અણુ વિદ્યુત મથક ઊભું કર્યું હતું? તેનો જે જવાબ છે તે રશિયા। પ્રશ્ન નંબર 8, સંસ્કૃત વ્યાકરણના પિતા તરીકે કોનું નામ જાણીતું છે? તો જવાબ આવશે પાણિની। પ્રશ્ન નંબર 9, વરાળ યંત્રની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે જેમ્સ વોટ। પ્રશ્ન નંબર 10, ડીઝલ એન્જિનની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે રુડોલ્ફ। 10 પ્રશ્નો છે, આઈએમપી છે। ખાસ સ્ટુડન્ટને કહેવાનું કે તમારો જે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય, કોઈ પણ કોમ્પિટિશન એટલી હાર્ડ નથી હોતી, પણ તમારી જે સિસ્ટમ છે ભણવાની, રીડ કરવાની, બરાબર, એમાં તમે એટલા કન્ફ્યુઝન રહો કે ક્યારેક તમે એમ કે ભૂગોળ વાંચી લ્યો, ક્યારેક એમ કે ઇતિહાસ વાંચી લ્યો, એને કારણે તમે કન્ફ્યુઝન, અને એક તો તમે 4 ઓપ્શન માઇન્ડમાં રાખો, એટલે એક્ઝામ ટાઈમે તમે ભૂલી જાઓ, એને કારણે તમને એક્ઝામ હાર્ડ લાગે। મહેનત કરો તો તમને સફળતા ચોક્કસ મળવાની। આજે જ ક્લાસીસની અંદર સ્ટુડન્ટ જે આવ્યા હતા વાત કરતા કે મેડમ ઓપ્શન હોય તો ઓપ્શન 4 ઓપ્શન હોય તો અમે એક્ઝામ જે ટેસ્ટ આપી એમાં કન્ફ્યુઝન થતા હતા। જે નેક્સ્ટ વિડીયો મેં હતો એની અંદર 3-4 નામ સેમ મળતા આવતા હતા, એને કારણે એ લોકો ક્વેશ્ચનમાં આન્સર છે એમાં લખવામાં મિસ્ટેક કરી। તો આવી મિસ્ટેક ન કરો, આન્સરને ક્લિયર યાદ રાખતા શીખો। ક્લિયર આન્સર યાદ હશે તો તમે એક્ઝામમાં કોન્ફિડન્સથી વ્યવસ્થિત આન્સર, જે ક્વેશ્ચન છે એનો આન્સરનો જવાબ તમે આપી શકશો। બુકની અંદરથી જ હોય, કે બુકની બહારનું કાંઈ હોતું નથી। તમારી પાસે અત્યાર સુધી તમે જે કાંઈ ભણ્યા છો તે એની અંદરથી જ પૂછાય, કોઈ બહારનું એટલું બધું પૂછાતું નથી। અને ખાસ જે જીકેના ક્વેશ્ચન હોય કે જનરલ નોલેજ હોય તો ડેઇલી ન્યૂઝપેપર રીડ કરો। જનરલ નોલેજની બુક લઈને વાંચવાથી કોઈ મતલબ નહીં। ડેઇલી તમે જીકે યાદ રાખો, જીકે ડેઇલી ન્યૂઝ જો, કરંટ અફેર્સ જે ડેઇલીના છે એ ડેઇલીનો 10-15 મિનિટનો તમે ટાઈમ કાઢો અને દરરોજનું દરરોજ રીડ કરો, યાદ રાખો, ગોખણપટ્ટી ના કરો। નેક્સ્ટ વિડીયોમાં હું ફરીથી ઇતિહાસ અથવા ભૂગોળના ક્વેશ્ચન રજૂ કરીશ। આ ક્વેશ્ચન 10 છે, નેક્સ્ટ જે ટેસ્ટ હશે એમાં પૂછીશ, અને વ્યવસ્થિત તૈયારી કરો બધા। જે કોઈ વિડીયો જોવે છે તે લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો। જય હિન્દ, જય ભારત।